મારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ હતી. હું ઇસ્લામાબાદનો એક મોટો બિઝનેસમેન હતો. મારી પાસે દોલતની કોઈક મીન હતી. મારું ઘર મહેલ જેવું નખીસ્તું. પણ મારા જીવનમાં એક મોટી ખામી હતી. મારી 4 બીબીઓ હતી પણ કોઈને ઓલાદ નહોતી. મારી પહેલી બીબી આમિના સાથે મારા લગ્નને 30 વર્ષ થઈ ગયા હતા. તે મારાથી 7 વર્ષ મોટી હતી. અમે બંને ઘણા ડૉક્ટરોને દેખાડ્યા અને ઇલાજ કરાવ્યા પણ બાળક થયા નહીં. પછી મેં બીજી શાદી કરી. ત્રીજી અને કોથી પણ કરી. ત્રણેય બીબીઓ સારા સ્વભાવની હતી પણ તેમને પણ ઓલાદ નથી. હવે મારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ હતી. મારા નામનો વારસદાર કોઈ નહોતો. આ વાત મેં ખૂબ જ ત્રાસ આપતી હતી. એક દિવસ મારા મિત્ર નમન મારી કોઠી પર આવ્યા. તેને ખ્યાલ અલી હું તને એક જગ્યા લઈ જાઉં છું. ત્યાં એક છોકરી પૈસા લઈને બાળક પેદા કરી દેશે. મારું દિલ ખૂબ જ બેચેન હતું. ઓલાદની ખ્વાહિશ મેં અંદરથી ખાઈ રહી હતી. હું તેની વાત માની ગયો. નંબર મેં એક જૂના વિસ્તારમાં ગયો. ત્યાં સાંગડી ગલીઓ હતી. ટ્રેક બેમાલે નાચગાની અવાજ આવતી હતી. ઘુંઘરૂ અને ઢોલકના તાલ સાથે ગીતો વાગતા હતા. ત્યાં દલાલો ઊભા હતા અને છોકરીઓને બોલાવતા હતા. નિશ્રમ આવતી હતી. હું એક ઇજદાર માણસે હતો. મારું નામ ઇસ્લામાબાદના મોટા બિઝનેસમેનોમાં ગણાતું નહોતું. પણ ઓલાદની મજબૂરી અમને અહીં લઈ આવી હતી. અમે એક કોઠીમાં ગયા. સીડીઓ સાંગડી હતી. દિવાલો પર પાના ડાઘા લાગેલા હતા. ઉપર જઈને અમે એક રૂમમાં પહોંચ્યા. ત્યાં સફેદ કાદરો પાથરેલી હતી. શ્રાબ અને ગુલાબના ફૂલોની વાસ આવતી હતી. એક ખૂણામાં હાર્મોનિયમ અને ઢોલકવાલા બેઠા હતા. છોકરીઓ નાચી રહી હતી. ને ત્યાંનું વાતાવરણ જોઈને ઉલટી આવવા યવન લાગ્યાઉન. એક ઔરતે અમારી તરફ જોઈને ખ્યાઉન, સાહેબ અમારી કોઠીની ઇજ્જત જો. મેં નમને ખ્યાઉન કલો આહીંથી. ને આ બધું અંતી જોઈતું. પણ નમન મારો હાથ પકડીને રોક્યાઓ. તેને ખ્યાઉન અરે મર્દબનો. શા માટે આટલું ગભરાવન છો? ત્યારે જ મેલી નામની છોકરી આવી. તેને ખ્યાઉન આવો સાહેબ હુસ્નાને મળો. મેં ખ્યાઉન ફેલા હું છોકરી જોવા માંગું છું. તે ખૂબસૂરત હોવી જોઈએ. મારું બાલ ખૂબસૂરત હોવું જોઈએ. તે મેલી હુસ્નાને બોલાવી લાવી. હુસ્ના ખૂબ જ જુવાન હતી. તેના ચહેરા પર એક અજીબ ક્ષેશ હતી. તેને આધુન ઘૂંઘટ કરીને બેઠી હતી. મેં તેનું ઘૂંઘટ ઊંચું કર્યાઉન. જેમ જેમ મેં તેનો ચહેરો જોયો તેમ તેમ મારા હોશ ઉડી ગયા. તે એટલી નાની અને સુંદર હતી કે એમને લાગ્યાઉન કે જો મારી પુત્રી હોત તો આના જેવી જ હોત. મારું દિલ કાંપી ગયાઉન. ને લાગ્યાઉન કે આવી નાની છોકરી સાથે આવું કરવું ને મોટું પાપ છે. મેં થરચે ઊભા થઈને ખ્યાઉં. ના ને આનથી જોઈતું. અને હું ત્યાંથી ભાગીને નીચે આવી ગયો. નમન મને પાછળથી બોલાવતો રહ્યો પણ મેં કોઈ જવાબ ના આપ્યો. હું સીધો ગાડીમાં બેસીને ઘરે આવી ગયો. ઘરે આવીને મારી બેચેની વધી ગઈ. હું ડ્રોઈંગ રૂમમાં બેસીને સિગારેટ પીતો રહ્યો. આખી રાત ઊંઘ નહીં આવી. મારી પેલી બીબી આમના મારી પાસે આવી. તે લાંબા સમયથી બીમાર હતી. તેના પેટમાં કેન્સર થઈ ગયું હતું. ડૉક્ટરોએ કહ્યું હતું કે તે થોડા જે દિવસોની મહેમાન છે. તેને મારા ખભે માથું રાખીને કહ્યું, અલી મેં પોતાના બકાની આશા નથી. તમે એમને તલાક આપી દો અને ફ્રીથી શાદી કરો. તમને ઓલાદ જોઈએ છે ને? મેં કહ્યું ના હું તને આટલું મોટું દુઃખ નથી આપી શકતો. તું મારી સૌથી વધુ પ્રિય છે પણ તેને આગળ કર્યાઓ. મારું મન ખૂબ જ ઉથલપાથલ થઈ ગયાઉન. એક તરફ મારી બીબીની ઈચ્છા, બીજી તરફ ઓલાદની ખ્વાહિશ. નમની વાત ફરીથી મારા મનમાં આવી. મેં વિચાર્યાઉન કે જો હું હુસ્ના સાથે નિકાહ કરી લઉં તો મારી બીબીની ઈચ્છા પણ પૂરી થશે અને એમને ઓલાદ પણ મળશે. પણ હું 5મી શાદી નહીં કરી શકતો. તેથી મેં આમિનાને તલાક આપી દીધો. તે મારા ઘરમાં જ એક રૂમમાં રહેતી હતી. હું તેની દરેક જરૂરિયાત પૂરી કરતો હતો. પછી હું ફરીથી તે કોઠી પર ગયો. મેં કોઠીવાલીને 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો અને કહ્યું કે હુસ્ના સાથે મારે નિકાહ કરવો છે અને તેનો આ કોઠી સાથે કોઈ તાલ્લુક નહીં રહે. કોઠીવાલી લાલચુ હતી તેથી તેને તરત માની લીધો. મેં હુસ્ના સાથે નિકાહ કરી લીધો અને તેને પોતાના ઘરે લઈ આવ્યો. હુસ્ના મારા મહેલ જેવા ઘરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને કહ્યું, અલી સાહેબ
આ બધું તમારું છે? તમે ખૂબ અમીર છો. હું તેનાથી ઘણો મોટો હતો. તેની ઉંમર મારી પુત્રી જેટલી હતી. મેં તેને મારી અન્ય 3 બીબીઓ સાથે મલાવ્યાઓ. તેઓ તેને સ્વીકારી લીધી. પહેલા કેટલાક દિવસો સુધી હું તેની પાસે ગયો નહીં. હું તેને સમજવા માંગતો હતો. તે કોથીના જીવનથી ખૂબ જ ત્રાસેલી હતી. તેના હાથ પર સિગારેટના નિશાન હતા. મને તે જોઈને દિલ દુહાકતું હતું. એક દિવસ તેને એમને પૂછ્યું, સાહેબ, તમે એમને ખરીદીને લાવ્યા છો? એક રાત માટે? મેં કહ્યું, ના, આ તો મારી બીબી છે. અમે નિકાહ કર્યા છે. હું આ તેને ક્યારે આ નુકસાન નહીં ફનકાદું. તે આશ્ચર્યમાં પડી ગઈ. તેને કહ્યું કે તેને ક્યારે આવા માણસને નથી જોયા જે પૈસા આપીને પણ તેનો આદર કરે. ધીરે ધીરે અમારા વચ્ચે વાતચીત થવા લાગી. તે મારી સાથે આદરથી વાત કરવા લાગી. કેટલાક મહિના પછી એક દિવસ હુસ્ના મારી પાસે આવી અને કહ્યું, સાહેબ, હું ગર્ભવતી છું. મારા આંખોમાં આંસુ આવી ગયા. મેં અલ્લાહનો આભાર માન્યો. મારી લાંબી રાહ જોવાની ઈચ્છા પૂરી થઈ રહી હતી. મેં તેની ખૂબ જે કાળજી રાખતો હતો. તેને બિસ્તરથી પગ સુધી નીચે ઉતારવા દેતો હતો. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.